ગાંધીધામમાં વિદ્યાર્થીઓએ કાર સાથે જોખમી સ્ટન્ટ કર્યા હતા અને કચ્છ પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં જ કાર્યવાહી કરવામાં આવી હતી. હજી આ તાજી ઘટનાની ચર્ચાઓ પૂર્ણ થઈ નથી ત્યાં જ ગાંધીધામની ઘટનાનું પુનરાવર્તન સુરત ઓલપાડ સ્કૂલની ઘટનામાં થયું છે. સુરતના જહાંગીરપુરના ડીમાર્ટથી ઓલપાડના નરથાનની ફાઉન્ટન હેડ સ્કૂલ સુધી કાઢેલી 30 લક્ઝરી કાર સાથેની રેલી દરમિયાન સૂટ-બૂટમાં સજ્જ વિદ્યાર્થીઓ કારના સનરૂફમાંથી માથું બહાર કાઢીને જોરથી મ્યુઝિક વગાડતા હતા. આ સાથે જ ટ્રાફિક નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરતા જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓની આ રેલી સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ એક્શનમાં આવી છે. જાણવા મળ્યા મુજબ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને આવી કોઈ જ પરમિશન આપવામાં આવી નહોતી, જ્યારે પોલીસ દ્વારા પણ ઘટનામાં જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે એમાં બાળકો રૂફટોપ પર ઊભા છે અને અમુક ગાડીઓમાં ડ્રાઈવરો કાર ડ્રાઈવ કરી રહ્યા છે એવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે. એટલે એ વિગતો અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવે છે અને ચોક્કસપણે એમના વિરુદ્ધમાં સખતમાં સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.